શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન 2025 અમદાવાદમાં ઓડા ઓડિટોરિયમ કર્ણાવતી ક્લબ રોડ સહેલા ખાતે ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો। આ આખા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર, શિક્ષકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતમાં ડોક્ટર કુબેરભાઈ ટિડોર તથા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીનું મુખ્ય આતિથ્યમાં થયું। આ કાર્યક્રમમાં સતીશ વિઠલાણી, પ્રવીણભાઈ કોટક, ડોક્ટર હર્ષ પટેલ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં 192 પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરાયું। પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન અંતર્ગત 178 વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા, યુનિવર્સિટી ગોલ્ડ મેડલ, PhD, પ્રોફેસર ડિગ્રી અને સિવિલ સર્વિસીસ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન કરાયું હતું। આજે આ અમદાવાદની ઐતિહાસિક ધરતી પર આજે આ સરસ એક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે। એમાં આપણા લોહાણા મહાપરિષદ જે ગ્લોબલ સમિટ છે, એક પરિષદ છે, એના માધ્યમથી જે આયોજન થઈ રહ્યું છે ને એમાં જે વિદ્યાર્થી મિત્રોએ જે શ્રેષ્ઠ દેખાવ જે કર્યો છે, જે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એવા વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ છે। અને આ જે એપેક્સ જે બોડી છે વર્લ્ડ લેવલે, એમાંના તમામ જે એના પરિષદના તમામ મિત્રો, તમામ એના ટ્રસ્ટી, તમામનું શુભેચ્છા પાઠવું છું। જે વિદ્યાર્થી મિત્રોને એ સન્માન થવાનું છે એમની પણ સંપૂર્ણ એ જવાબદારી છે કે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2047નું ભારત વિકસિત બને, દીક્ષિત બને એના માટેના જે સંકલ્પ કર્યો છે એમાં પણ એ સહયોગી બનશે। અને એમાં અમારા આજે લોહાણા પરિષદ જે સમિટ છે વર્લ્ડ લેવલની, એમાં તમામ વિદ્યાર્થીઓને પુનઃ હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને તમામની શુભેચ્છાઓ। અને આયોજકોએ જે સરસ કામગીરી કરીને આ વિદ્યાર્થીઓનું જે સન્માનનો એક કાર્યક્રમ કર્યો છે, એમને એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ કર્યો છે, એવા ટ્રસ્ટીગણનું પણ હું સવિશેષ એમને અભિનંદન આપું છું। ધન્યવાદ। સેક્રેટરી લોહાણા મહાપરિષદ સર, આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે લોહાણા। આજે આશરે 200 જેટલા એવોર્ડી, 200 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન થવા જઈ રહ્યું છે। ટોટલ 11 કેટેગરીમાં સન્માન થવા જઈ રહ્યું છે અને પૂરા ભારત વર્ષમાંથી લોહાણા રઘુવંશીના દીકરા દીકરીઓને એમના સન ડોટરના સન્માન એવોર્ડ આપીને લોહાણા મહાપરિષદ ગર્વ અનુભવશે। સતીશ ધીરજલાલ વિઠલાણી, પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ। લોહાણા મહાપરિષદ 75 વર્ષ જૂની સંસ્થા છે અને આ ગ્લોબલ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે આજે, એ પહેલીવાર લોહાણા મહાપરિષદના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે। ગ્લોબલ સરસ્વતી સન્માન એટલા માટે નામ છે કારણ કે આખા વર્લ્ડના જેટલા બી આપણા દીકરા દીકરીઓ જે છે અને જે શ્રેષ્ઠ છે એ લોકોનું અહીંયા આગળ સન્માન થઈ શકે। આ વખતે ઇન્ડિયાના બધા સ્ટેટની અંદરથી પાર્ટિસિપન્ટ્સ છે અને બધાનું જ આપણે સન્માન કરી રહ્યા છે। સ્ટુડન્ટો સિવાય આપણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સિવાય આપણે પ્રોફેસર, ઇન્સ્ટિટ્યૂટ, સ્નાતકો અને એવી રીતે બધા જ લોકોનું આજે આપણે અહીંયા આગળ લગભગ 200 લોકોનું સન્માન કરવા જઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે તમે પ્રોફેસરની પણ વાત કરી, અલગ લોકોનું પણ સન્માન છે આજે। વિદ્યાર્થીઓ મેં તમને કીધું એમાં આજે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પ્રોફેસર્સ, ટીચર્સ, ફૂડ ઇન્સ્ટિટ્યૂટ, PhD થયેલા અમારી પાસે એક બહુ અમારા માટે એક બહુ સન્માનીય એ વાત છે કે ડીસાના 85 વર્ષના જે હમણાં જ હાલ જ જેમને PhD ડિગ્રી મળી, ડોક્ટરેટ મળ્યું, એમનું બી આજે સન્માન થઈ રહ્યું છે। મારું નામ ડૉક્ટર નીરવ ઠક્કર, હું લોહાણા મહાપરિષદમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવાઓ આપું છું। સાહેબ, આજે શિક્ષણ સમિતિ સાથે પણ તમે જોડાયેલા। લોહાણા મહાપરિષદે લોહાણા જ્ઞાતિની એક એપેક્સ બોડી છે, જુદા જુદા મહાજનોની બનેલી અને આ વૈશ્વિક સંસ્થા છે। સામાન્ય રીતે મહાજન છે એ બધા આવા સરસ્વતી સન્માન કરતા હોય છે। આ લોહાણા મહાપરિષદ તરફથી પ્રથમવાર આવો એક પ્રયાસ થઈ રહ્યો છે કે સમગ્ર લોહાણા જ્યાં માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં અને આવતા વર્ષથી સમગ્ર વિશ્વમાં જે વસેલા છે એ તમામ લોહાણાનું જેમનું શૈક્ષણિક કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે એ તમામને સન્માનવાનો આ એક ઉપક્રમ છે। અને વિદ્યાર્થીઓમાં અને જે ટીચિંગ પ્રોફેશનલ છે એમાં બહુ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।